અચાનક જ એ માણસમાંથી મોબાઈલ નંબર બની જાય તો શું થાય? એવો નંબર કે જેના પરથી હવે ફોન નહીં આવે તો શું થાય? એવી જ રીતે ઘણી પત્નીઓ ફોન ઉપાડતી નથી. પર્સમાં ફોન હોય, પછી પર્સ પાછું મોટી પર્સમાં હોય, પછી એની ઉપર પાછી બે વસ્તુઓ હોય. એટલે મારો દીકરો મને ઘણી વાર કહે છે કે તારા પર્સમાં આમ અંદર ઉતરીને આમ શોધવું પડે, દરિયામાં શોધીએ ને એવી રીતે. એટલે એવી સ્થિતિમાં ઘણી વાર પતિ ગુસ્સો કરે કે ફોન નથી ઉપાડતી તું. ત્યારે પત્નીને બહુ ગુસ્સો આવે કે અરે ભાઈ તું કઈ નવરી હોઉં છું. એ ગુસ્સો નથી, એની કાળજી છે, તમારા માટેની ચિંતા છે. ફોન નથી ઉપાડતી તો શું થયું હશે એવો ખરાબ વિચાર પહેલા આવે છે. જેને આપણે ખૂબ ચાહતા હોઈએ એને વિશે હંમેશા ખોટો વિચાર પહેલા આવે. સંતાન સમયસર ઘેર ન આવે તો માને શું થાય છે? મજા કરતો હશે? ના, શું થયું હશે? જે ચિંતા કરે છે, જે કાળજી કરે છે, જે સ્નેહ કરે છે, એ ગુસ્સો કરે છે ને ગુસ્સો સ્વીકારવાની આપણી ફરજ છે, કારણ કે ગુસ્સો પ્રેમમાંથી જન્મે છે. પણ એવું થતું નથી. એ સમજદારીના લેવલ પર આવતા 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 જિંદગીના એટલા વર્ષો વીતી જાય છે અને જ્યારે સમજાય છે કે આ સ્નેહ હતો, આ જરૂરિયાત છે, આ સંબંધનું મહત્વ કેટલું છે, આ કેટલો સરસ સંબંધ છે, કેટલો જરૂરી સંબંધ છે, ત્યારે તો જવાનો ટાઈમ થઈ જાય છે. અમારા અંકિતભાઈ બહુ સરસ કહે છે કે પતિ અને મોબાઈલમાં એક સિમિલારિટી છે, એક સરખી વસ્તુ છે પતિ અને મોબાઈલમાં. શું? તો કે બે બરાબર આવડી જાય ને એટલે નવું મોડેલ બજારમાં આવે. તમે નવો ફોન લાવો અને એનો ઉપયોગ કરતા શીખો, હજી એમાં કેવી રીતે એન્ટર થવાનું, ગેજેટ કેવી રીતે વાપરવાનું, નંબર કેવી રીતે સ્ટોર કરવાના, એ બધું બરાબર આવડી જાય એટલે એક નવું મોડેલ એ લોકો જ લોન્ચ કરે. એટલે ફરી નવું લાવો, નવું શીખો. જિંદગીમાં આવું નથી થતું, શક્ય નથી. અગત્યનું એ છે કે આપણે જ્યાં છીએ, જેમ છીએ, જે કરી રહ્યા છીએ એનું આપણે કદી મૂલ્ય કર્યું જ નથી. આ દુનિયાની એવી 2% સ્ત્રીઓમાં ગુજરાતી સ્ત્રીઓ આવે છે કે જેણે કમાવું નથી પડતું. મને આખી જિંદગી નોકરી નથી કરવા દીધી એવી ફરિયાદ જ્યારે પત્ની કરતી હોય છે ત્યારે એને ખબર જ નથી કે ટ્રેનમાં બેસીને નોકરી કરવા જવું, તાપમાં આવવું જવું, પ્રેગ્નન્સીના દિવસોમાં ટ્રેનમાં ચડવું ઉતરવું કેટલું અઘરું છે. એને એ તકલીફમાંથી બચાવવા માટે, એને એ સમસ્યાઓમાં ન દાખલ થવું પડે અને શાંતિથી ઘરે રહી શકે માટે નોકરી નથી કરવા દીધી. એને માટે જે બીજું કરવું પડે એ બધું કર્યું છે પતિએ. 2 નોકરી કરવી પડે તો 2 કરી છે, વધારાના નામા લખ્યા છે, ધંધો અને નોકરી સાથે કર્યા છે, પણ તને તકલીફ ના પડવી જોઈએ એ આપણે ભૂલી ગયા છીએ અને યુદ્ધે ચડ્યા છીએ સમોવડા થવા માટે. બહુ સમજવું એટલા માટે જોઈએ હવે કે હવે એક એવો સમય આવી રહ્યો છે કે જ્યારે લગ્નો તૂટી રહ્યા છે. મને બહુ શ્રદ્ધા છે આ સંસ્થામાં, બહુ વિશ્વાસ છે મને. અને મને એટલા માટે આ સંસ્થામાં વિશ્વાસ છે કારણ કે આ દેશમાં 2 લોકો સાથે ઘરડા થવા માટે લગ્ન કરે છે. એકબીજાનો હાથ પકડીને જ્યારે 2 જણા ટેકે ટેકે ચાલી શકે ત્યાં સુધી એકબીજાની સાથે જીવવું એવું નક્કી કરીને લોકો લગ્ન કરે છે. અહીંયા લગ્ન દેહ માટે નથી થતા, આત્મા માટે થાય છે. શરીરના સંબંધો નથી આ. હિન્દી સિનેમાએ પહેલી રાતના દ્રશ્યો એવા ચગાવીને આપણને બતાવ્યા છે કે આપણને લાગે છે કે આ જ સત્ય છે, શરીર જ સત્ય છે. આપણે ટેલિવિઝન બધા જ હવે તો 8:30 થી 11:30 ટાઈમ આપણો બહુ બિઝી હોય છે. એ દરમિયાનમાં મહેમાન આવે તો પણ આપણે કહીએ કે બેસો કરીને બધા સામે જુએ. આપણને મહેમાનની સામે જોવાનો ટાઈમ નથી હોતો. એ સ્થિતિમાં ટેલિવિઝનની એડ બધી યાદ કરી જુઓ જેટલી જાહેર ખબરો આવે છે એટલી.
પાતળા થાઓ, લાંબા થાઓ, ઊંચા થાઓ, ગોરા થાઓ, લીસા થાઓ, વાળ કાળા રાખો, સુગંધ સારી વાપરો. આ જ વાતો આપણા મગજમાં ઠાંસીને ભરવામાં આવે છે. શરીર સારું હશે તો બધું સારું, રૂપાળા દેખાવ, યુવાન દેખાવ તો બધું બરાબર ચાલશે. આ દેશને ક્યારેય શરીર સાથે કોઈ સંબંધ જ નહોતો. આપણે કેટલી રીઇન્કાર્નેશનની વાર્તાઓ વાંચી છે. બીજા જન્મ સુધી, 7 જન્મ સુધીના બંધનો આપણે માનીએ છીએ. અને 7 જન્મના બંધન જે આપણે માનીએ છીએ એ શરીરના છે? નથી. તો કઈ વાતે આ ઝઘડો છે? સુંદર નથી પત્ની રહી, તેમ છતાં આપણે એવા પતિઓને જોયા છે કે જે એટલો જ પ્રેમ કરે છે જેટલો પહેલા કરતા હતા. સ્ત્રી હોવાનો સૌથી મોટો ગુણ એ છે કે આપણે ઉદાર હાથે આપી શકીએ. અન્નપૂર્ણા, આવું પુરુષ માટે અન્નપૂર્ણ એવો કોઈ શબ્દ નથી. અન્નપૂર્ણા શબ્દ છે આપણી પાસે ડિક્શનરીમાં. સિદ્ધાર્થ રાંદેરિયા મારો મિત્ર છે, એક્ટર. એ કાયમ મારી સાથે મજાક કરે તો મને એમ કે મૂર્ખ સ્ત્રી, મૂર્ખ સ્ત્રી. એટલે એક દિવસ મેં એને કહ્યું કે મૂર્ખ પુરુષ, એટલે મને કે એવો ડિક્શનરીમાં શબ્દ જ નથી. સેન્સ ઓફ હ્યુમર જુઓ તમે, કે આવો ક્યાંથી શબ્દ શોધી આવી? આવો કોઈ શબ્દ છે જ નહીં. એવો અન્નપૂર્ણા શબ્દ છે. મમતા, માયા, દયા, કરુણા, આ બધા જ શબ્દો સ્ત્રીવાચક છે. કેમ છે? અને ક્યારેય પણ જે નમે છે, એ ગરીબ છે, બિચારું છે, બાપડું છે, અરે રે મારા ઉપર બધા ચડી બેઠા ને મને ત્રાસ વર્તાવી દીધો, આવું બધું વિચારવાને બદલે ખરેખર અગત્યનું એ છે કે જેનામાં ફળ આવે છે એ ઝૂકે છે. આંબો ઊંચો નથી થતો, આંબો નીચો નમે છે. નીચેની ડાળીઓ પર ચીકુ લાગે છે, ઊંચી ઊંચી ડાળીઓ પર નથી લાગતા. બોરડીમાં બોર આવે તો બોરડી ઓર ઝૂકી જાય. પૃથ્વી પોતાની ધરી પર ફરે છે અને સૂર્યની આસપાસ ફરે છે. ઝૂકેલી છે સૂર્ય તરફ, નમેલી, અને છતાંય આટલા લોકોનો બોજ ઉપાડીને ફરે છે. સૂર્ય પર જીવન સંભવ નથી, પૃથ્વી પર જ છે. ગમે એટલો તેજસ્વી હોય સૂર્ય, એના પર જઈ જુએ કોઈ, શક્ય જ નથી ત્યાં સુધી પહોંચવું. પૃથ્વી ઉપર જીવી શકાય છે, અહીં ખોરાક છે, અહીં પાણી છે, અહીં હવા છે, અહીં જીવન છે, અને છતાંય પૃથ્વી તો ઝૂકેલી છે, સૂર્ય ઝૂકતો નથી. ઝૂકેલી પૃથ્વી જો આટલા લોકોનો બોજ ઉપાડી શકતી હોય તો સ્ત્રી કેમ સહેજ નમીને પોતાની જવાબદારીઓ પૂરી ન કરી શકે? આપણે બધા જ ઘણી વાર કહીએ છીએ ઘણા પુરુષો વિશે કે ભાઈ સાહેબ રહેવા દો. જો આપણને સ્ત્રી જેવો પુરુષ નથી ગમતો તો આપણને પુરુષ જેવી સ્ત્રી ગમશે કોઈ દિવસ? રુજુતા, સુંદરતા. હું તો ઘણી વાર જયભાઈ મને કહે કે સ્ત્રી દાક્ષણ્ય એમ, તો હું તો કહું કે આ પ્લીઝ મારી બેગ ઉપાડ લો, મને તો બહુ આનંદ થાય. એમાં શું વાંધો? કોઈ આપણને સ્ત્રી તરીકે માન આપે છે તો શા માટે એ માન નહીં લેવાનું? શું સાબિત કરવાનું એ માન નહીં લઈને? એ સન્માન નહીં સ્વીકારીને આપણે સામેની વ્યક્તિનું તો અપમાન કરીએ જ છે, આપણા અસ્તિત્વનું પણ અપમાન કરીએ છીએ. જન્મ આપવાની તાકાત આપી છે આપણને ઈશ્વરે, પોતાની બાજુમાં બેસાડ્યા છે લગોલગ. જીવમાંથી જીવ છૂટો પાડવો એ કઈ સહેલી વસ્તુ નથી. અને દુનિયાભરમાં જ્યાં જ્યાં સ્પીશીસ છે ત્યાં બધે જ માદા જ ત્યાગ કરે છે. મરઘી ઈંડા પર બેસે તો દિવસો સુધી એને કંઈ ખાવાનું મળે નહીં તો વજન ઉતરી જાય છે મરઘીનું. ચણ લાવીને પોતાના બચ્ચાને ત્યાં સુધી ખવડાવે છે જ્યાં સુધી બચ્ચું ઉડતું ના થાય. શિકાર કરતા સિંહણ શીખવે છે. આ કોણ કરે છે? સિંહણ તો કહેતી નથી કે હું કેમ કરું, મારે તો સિંહ સમોવડા થવું છે. આપણે બધા જ કુદરતે બનાવેલા સુંદર તત્વો છીએ. જ્યાં ઊભા છીએ, જે કરી રહ્યા છીએ એ આપણને અસાઇન કરેલી એક જોબ છે. નારિયેળ તોડીએ તો એમાંથી પાણી જ નીકળે, એમાંથી કેરીનો રસ ન નીકળે. ચીકુનો રંગ બ્રાઉન જ હોય, પિંક ના હોય.
ને સ્ટ્રોબેરી પિંક જ હોય. આ કુદરતે બનાવેલી સુંદર રચનાઓ છે. આપણે બધા આજકાલ પિંક ચીકુ ને બ્રાઉન સ્ટ્રોબેરી બનાવવા બેઠા છીએ. લાલ કોબી, પીળા કેપ્સિકમ, લાલ કેપ્સિકમ, એવી રીતે હવે પુરુષ સમોવડી સ્ત્રી, એક નવી સ્પીસીસને આપણે શોધવા નીકળ્યા છીએ. બહુ સુંદર કથા છે મહાભારતની, ભંગસ્વન રાજાની. એને કુબેર શાપ આપે છે અને ભંગસ્વન રાજા સ્ત્રી બની જાય છે. એને 100 પુત્રો થાય છે અને 100 પુત્રો થયા પછી ફરી કુબેર આવે છે અને એને પૂછે છે કે તારે હવે પુરુષ બનવું છે, તારો શાપ પૂરો થયો છે. અને ત્યારે ભંગસ્વન કહે છે કે ના, મારે પુરુષ નથી બનવું. જન્મ આપવાનું સુખ માણીને મને સમજાયું છે કે સ્ત્રી હંમેશા પુરુષથી ઉપર રહેશે. મારે હવે ફરી પુરુષ નથી થવું. હું તો ઈચ્છું છું કે મને જેટલા જન્મો આપો એટલા સ્ત્રીના જન્મ આપજો. તકલીફ એ થઈ છે કે આપણે આપણી જાતનું ગૌરવ કરતા ભૂલી ગયા છીએ. જે લોકો સ્ત્રીને અબળા સમજે છે એનાથી વધારે નબળા કોઈ નથી. અને દુઃખની વાત એ છે કે સ્ત્રી જ પોતાને અબળા સમજવા માંડી છે. આપણે આપણી દીકરીને એમ કહીએ છીએ કે તું અમુક પ્રકારના કપડાં પહેરીને બહાર નહીં જા, કારણ કે લોકોની દ્રષ્ટિ સારી નથી. આપણે આપણી દીકરીને એવું કેમ નથી શીખવતા કે તારી આંખમાં એટલું તેજ હોય કે તને કોઈ હાથ તો શું લગાડી જાય. આ આપણે નથી શીખવતા. ગુજરાતની સ્ત્રીઓ સેફ છે એવી બધે જ વાત છે. રાતના 2 વાગે છોકરી એકલી ફરે તો વાંધો નહીં, આમ તેમ, ગુજરાતમાં કઈ પ્રોબ્લેમ નથી. એનું કારણ ખરેખર ગુજરાતની સ્ત્રી છે, ગુજરાતની પોલીસ છે. એનું કારણ ગુજરાતના પુરુષો છે. જે સ્ત્રીને છેડતા નથી. ગુજરાતનો પુરુષ ઘરમાં એ રીતે ઉછરે છે કે એને એવું શીખવાડવામાં આવે કે બહેનનું સન્માન કર, માની સાથે આવી રીતે ન બોલાય. આપણે ત્યાં હજી એ સંસ્કાર જીવે છે. આપણે ત્યાં આજે પણ પુત્ર વધુ કહેવાય છે. જે પુત્રથી વધુ છે એવી પુત્ર વધુ, કુળ વધુ, જે કુળને વધારે છે એવી વધુ. આ આપણા શબ્દો છે. આપણે ત્યાં આજે પણ સ્ત્રીનું સન્માન એ રીતે કરવામાં આવે છે. બહુ પરણીને આવે તો એના કંકુ પગલા કરાય છે. આપણે અનાજને ધક્કો નથી મારતા, આપણે કંકુ પગલા કરાવીએ છીએ.